શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ચિરાગ દારૂવાલા। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સફાઈ માટે પતિના, બાળકોના કે પરિવારના અન્ય સભ્યોના જૂના કે ફાટેલા કપડાનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિના કપડામાં તેની ઉર્જા રહેલી હોય છે અને જ્યારે આ કપડાથી ઘરમાં પોતું મારવામાં આવે છે ત્યારે તે ઉર્જા નકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે, જે ઘરમાં અશાંતિ, વિવાદ અને આર્થિક મુશ્કેલીઓ લાવી શકે છે। ખાસ કરીને બાળકોના કપડાથી પોતું મારવાથી તેમના સ્વાસ્થ્ય અને ઉર્જા પર નકારાત્મક અસર થઈ શકે છે। વાસ્તુ કહે છે કે ક્યારે મૃત વ્યક્તિ કે વૃદ્ધોના કપડોનો ઉપયોગ સફાઈ માટે ન કરવો, કારણ કે તે ઘરમાં નકારાત્મક ઉર્જા વધારશે અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે। તેના બદલે આવા કપડાને દાનમાં આપવું અથવા યોગ્ય રીતે નષ્ટ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। સ્વચ્છતા માટે હંમેશા નવું અથવા તો નિષ્પક્ષ કપડું જ વાપરવું જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે।